નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. વડોદરામાં રહેતા વિવેકભાઈ અને આનંદીબહેનને 2 સંતાન. પહેલું સંતાન દીકરો તરુણ અને બીજું સંતાન દીકરી માહી. તરુણને નાનપણથી જ આર્મીમાં જવાનો ઘણો શોખ હતો, એટલે તેણે મા બાપની સામે જીદ કરીને તે આર્મીમાં ભરતી થયો. નાનપણથી જ આર્મીમાં જવાની ધૂન તેને ચડી ગઈ હતી, એટલે બધી પરીક્ષાઓમાં તે પહેલી વારમાં જ પાસ થઈ ગયો હતો. તે ખુશી ખુશી ભારત માની સેવા કરવા માટે ઉપડી ગયો હતો. દીકરો આર્મીમાં હતો એટલે દીકરાનું સગપણ પણ જલ્દીથી થઈ ગયું. તરુણની પત્ની હિરલ બિચારી એકદમ ભોળા સ્વભાવની. તે ક્યારે પણ કોઈની સામે ઊંચા અવાજમાં વાત ન કરે. લગ્નના થોડા દિવસમાં જ તરુણ પોતાની ડ્યુટી ઉપર પાછો નીકળી ગયો. હિરલને દુઃખ તો ઘણું થઈ રહ્યું હતું પોતાના પતિથી દૂર થવાનું, પરંતુ તે પણ કંઈ કરી શકે એમ ન હતી. તેણે ભારે હૈયે પોતાના પતિને ભારત માની રક્ષા કરવા માટે મોકલી દીધો. હિરલ બિચારી એકલી પોતાના દિવસો કાપી રહી હતી. એક દિવસ હિરલના સાસુમાં આનંદીબેન ગુસ્સામાં જોરથી અવાજ લગાવી રહ્યા હતા. હિરલ, અરે ઓ હિરલ, કપડાં સુકાવવા માટે ગઈ છો કે પછી આજુબાજુના છોકરાઓને જોવા માટે? હવે તારે કેટલી વાર લાગશે? એટલી વારમાં જ હાંફતા હિરલ ઉપરથી નીચે આવીને કહેવા લાગી, સાસુમાં, ધાબા ઉપર ખૂબ જ પવન ચાલી રહ્યો છે. કપડાં દર વખતે નીચે પડી જતા હતા, એટલે થોડો સમય લાગી ગયો. એટલે આનંદીબેન કહેવા લાગ્યા, મને પેટમાં બળતરા થઈ રહી છે. શાકમાં એટલા બધા ગરમ મસાલા નાખે છે કે મને દરરોજ એસિડિટી થઈ જાય છે. હવે તું એક કામ કર, ઝડપથી મારા માટે ઈનો લઈને આવ. એટલે હિરલે કપડાની ખાલી ડોલને બાથરૂમમાં મૂકીને પોતાના સાસુમા માટે ઈનો લેવા માટે રસોડામાં જતી રહી. તેણે જલ્દીથી રસોડામાંથી ઈનો લાવીને સાસુમાને આપ્યો. એટલે તરત જ સાસુમાએ કહ્યું, સામે સોફા ઉપર 2 સાડીઓ રાખેલી છે. આ સાડીઓ પહેરવાનું મારું મન નથી, એટલે અત્યારે આ સાડી તું પહેરી લેજે. એટલે હિરલે મૂરઝાયેલા ચહેરાએ સોફા ઉપર રાખેલી જૂની સાડીઓ ઉઠાવીને જોયું તો તેમાં કાણા પડી ગયેલા હતા. સાઈડમાં થોડી બળી ગયેલી પણ હતી. ત્યારે તેને યાદ આવ્યું કે માજીની આ સાડી તો 1 અઠવાડિયા પહેલા મંદિરમાં બળી ગઈ હતી. પછી તેણે બીજી સાડી ઉપાડી તો તેને જોઈને પણ હિરલને યાદ આવ્યું કે આ સાડી ઉપર પણ શાક ઢોળાઈ ગયું હતું. ત્યારે તેને યાદ આવ્યું કે માજીની આ સાડી તો 1 અઠવાડિયા પહેલા મંદિરમાં બળી ગઈ હતી. પછી તેણે બીજી સાડી ઉપાડી તો તેને જોઈને પણ હિરલને યાદ આવ્યું કે આ સાડી ઉપર પણ શાક ઢોળાઈ ગયું હતું, જેના કારણે સાડીમાં પીળા દાગ લાગી ગયા હતા, જે દાગ સાડીને ધોયા પછી પણ નહોતા નીકળી રહ્યા. એટલા માટે આ બંને સાડીઓ માજીએ પહેરવાનું બંધ કરી દીધું હતું. એટલી વારમાં જ હિરલને આવી રીતે એકધારી સાડીને વિચારમગ્ન થઈને જોઈ. એટલે તેના સાસુમાએ કહ્યું, આવી રીતે સાડીની સામે શું જોઈ રહી છો? જો તારે સાડી ન પહેરવી હોય તો પાછી ત્યાં જ રાખી દે. આવી રીતે નખરા કરવાની કોઈ જરૂર નથી. એટલે હિરલ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ સાડીને લઈને પોતાના રૂમમાં રાખી દીધી. હિરલનો પતિ આર્મીમાં હતો, એટલે તેની પોસ્ટિંગ હંમેશા બોર્ડર પર જ રહેતી હતી. હજુ તો તે એટલી બધી મોટી પોસ્ટ પર ન હતો. આ વખતે તેની ડ્યુટી બોર્ડર પર બટાલિયનમાં લાગેલી હતી. હિરલના સાસુમાં આનંદીબેન ક્યારેય પણ હિરલને પોતાના પતિની સાથે જવા નહોતા દેતા. તે અહીંયા સાસુ સસરા સાથે જ રહેતી હતી અને ઘરને સંભાળતી હતી. આનંદીબેને હિરલને ઘરની વહુ કરતાં તો વધારે તેને નોકર બનાવીને રાખેલી હતી, જે પોતે ગમે એટલી થાકી ગઈ હોય તો પણ કંઈ નહોતી કહી શકતી. હિરલ અંદરથી ખૂબ જ દુઃખી હતી. હિરલને એક 4 વર્ષની નાની છોકરી પણ હતી, જે તેની મુસ્કુરાહટ હતી અને તેના જીવનનો સહારો હતી. સમય મળે ત્યારે ક્યારેક તરુણનો ફોન આવતો,
પરંતુ મા બાપ સાથે વાત કરવામાં જ તેનો સમય નીકળી જતો હતો. જ્યારે હિરલ સાથે વાત કરવાનો સમય આવતો ત્યારે તેનો સમય પણ પૂરો થઈ જતો હતો. થોડા દિવસોમાં જ હિરલની છોકરી દિશાનો જન્મદિવસ આવી રહ્યો હતો. જન્મદિવસના થોડા સમય પહેલા જ આર્મી ઓફિસથી સમાચાર મળ્યા હતા કે દુશ્મનો સાથેની મુઠભેડમાં તરુણને ગોળી વાગવાથી તે શહીદ થઈ ગયો છે. પરંતુ દુઃખ એ વાતનું હતું કે એ સમયે તરુણની ડેડ બોડી નહોતી મળી. વિસ્તાર એટલો બધો બર્ફીલો હતો કે આર્મીના જવાનોને ખબર ના રહી કે તરુણની બોડી ક્યાં પડેલી છે. તેઓએ એવું અનુમાન લગાવી લીધું કે દુશ્મનોની સાથે મુઠભેડમાં બોડી બરફની નીચે ગઈ છે. ઘણા દિવસો સુધી શોધખોળ કરી પરંતુ કંઈ હાથ ના લાગ્યું એટલે તરુણને શહીદનું બિરુદ આપી દીધું. પરંતુ તરુણની ડેડ બોડી ના મળી એ વાતને લઈને પરિવાર ખૂબ જ દુઃખી હતો. હિરલની તો જાણે દુનિયા જ ઉજ્જડ થઈ ગઈ હતી. હિરલ તો રડી રડીને પોતાના જ હોશ ખોઈ બેઠી હતી. સાસુમાં તો હંમેશા તેની પોતરી દિશા ઉપર જ આરોપ લગાવતા હતા કે આ મનહૂસ દીકરીના આવવાથી જ મારો દીકરો તરુણ જતો રહ્યો છે. આ છોકરી મારા દીકરાને ભરખી ગઈ છે. જો તેના ઘરમાં દીકરીએ જન્મ ના લીધો હોત તો તેની સાથે આવું ન બન્યું હોત. જ્યારથી આ ઘરમાં દીકરીએ જન્મ લીધો છે એ દિવસથી કંઈક ને કંઈક અપશકુન થતું રહે છે. આનંદીબેન હંમેશા હિરલને મેણા ટોણા સંભળાવતા રહેતા. તેઓ હંમેશા કહેતા રહેતા કે તું એક વિધવા સ્ત્રી છો એટલે વિધવા સ્ત્રી બનીને રહે. આવી રીતે રંગબેરંગી કપડાં પહેરવા એક વિધવા સ્ત્રીને શોભા નથી આપતા. હિરલ પણ ચૂપચાપ પોતાના સાસુમાના શબ્દો સાંભળી લેતી હતી. તે એકલતામાં પોતાના પતિને યાદ કરીને ખૂબ જ રડતી હતી. તેને તો હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના પતિ શહીદ થઈ ગયા છે. હિરલ હજુ પણ પોતાના પતિને જીવિત માનતી હતી. તેનું હૃદય નહોતું માની રહ્યું કે તેના પતિ શહીદ થઈ ગયા છે. જ્યારે તરુણનું નામ શહીદોની ગણતરીમાં લેવાઈ ગયું અને જ્યારે તેના માટે હિરલને સન્માનિત કરી એ પછી જ્યારે હિરલ ઘરે આવી તો તેના સાસુમાએ કહ્યું, તને આ સન્માન લેવાની ઘણી ખુશી થઈ રહી હશે, પરંતુ અમને તો અમારા દીકરાને ગુમાવવાનું દુઃખ થઈ રહ્યું છે. પરંતુ ખબર નહીં તને કેમ ખુશી મળી રહી છે. આનંદીબેન હિરલ સાથે એ વાત એટલા માટે કરી રહ્યા હતા કારણ કે એ જગ્યા ઉપર હિરલ મુસ્કુરાઈને તેની દીકરી દિશાને કંઈક કહી રહી હતી. એ તેમણે જોઈ લીધું હતું. હિરલ મુસ્કુરાઈને ખુશ તો રહેવા નહોતી માંગતી, પરંતુ એ અંદરથી કેટલી ખુશ હતી એ તો એનું હૃદય જ જાણતું હતું. જાણી જોઈને તેણે ચહેરા ઉપર મુસ્કુરાહટ રાખવી પડતી હતી. તેના સાસુમાં એક પણ મોકો નહોતા છોડતા. આજે જ્યારે સાસુમાં તેને પોતાની પહેરેલી જૂની સાડી આપી તો તેનું હૃદય રડી પડ્યું. તે પોતાના રૂમની અંદર જઈને રડતા રડતા પોતાના એ દિવસો યાદ કરવા લાગી જે સમયે તરુણ પોતાની ડ્યુટી ઉપરથી થોડા સમય માટે ઘરે આવ્યો હતો. હિરલના લગ્નના 3 મહિનામાં જ તે ગર્ભવતી થઈ ગઈ હતી. એ ખુશખબરી સાંભળીને તરુણે તેને તેડીને ફેરવી હતી. એ સમયે અચાનક જ તેના સસરા વિવેકભાઈ બબડતા આવી રહ્યા હતા. તમને કંઈ શરમ છે કે નહીં? ઘરમાં વડીલોનું પણ ધ્યાન રાખતા જાઓ. પિતાજીને અચાનકથી આવેલા જોઈને તરુણે તરત જ હિરલને નીચે ઉતારી દીધી હતી. તરુણ તેમને પણ ખુશખબરી સંભળાવી દીધી કે પિતાજી તમે દાદા બનવાના છો. પરંતુ પોતાના દીકરાની આ વાત સાંભળીને વિવેકભાઈ કંઈ વધારે ખુશ નહોતા થયા. તેઓ ચૂપચાપ ઘરની અંદરથી બહાર નીકળી ગયા. એટલે હિરલે તરુણને કહ્યું કે તમે મારી સામે પિતાજીને આ બધું શા માટે જણાવ્યું? મને તેમની સામે શરમ આવી રહી હતી. એટલે તરુણે કહ્યું કે હું પિતા બનવાનો છું. મારા માટે તો આ ખુશીની વાત છે. બીજા કોઈ ખુશ થાય કે ન થાય એનાથી મને કોઈ ફરક નથી પડતો. આનંદી બેન પણ આ વાત સાંભળીને વધારે ખુશ નહોતા થયા. તેઓ તો ઉલટાના કહેવા લાગ્યા કે આ તો થોડા દિવસોમાં જ કામ કરવાનું બંધ કરી દેશે તો આપણું ઘર કોણ સંભાળશે? પોતાની માના આવા શબ્દો સાંભળીને તરુણે પોતાની માને ગુસ્સામાં કહ્યું, માં, તમને આ વાત સાંભળીને ખુશી થવી જોઈએ કે તમે દાદી બનવાના છો, પરંતુ તમને તો ઘર સંભાળવાની પડી છે. તમારે તો આ સમયે ખુશ થવું જોઈએ માં.
એ પણ વાત સાચી છે કે મારી પત્ની આવી હાલતમાં કામ નહીં કરી શકે. આનંદીબેન પોતાના દીકરાની આ વાત ઉપર બગડી ગયા અને કહેવા લાગ્યા કે કામ કરવાથી કંઈ નથી થતું, ઉલટાનું બાળક સ્વસ્થ રહે છે. અમે તો 9 મહિના સુધી તને પેટમાં રાખીને ઘર સંભાળીને રાખ્યું હતું. આજકાલની વહુ તો બસ નાટક કરવામાંથી ઊંચી નથી આવતી. આખો દિવસ નાટકો ચાલુ રહે છે અને ઘરનું કામ તો એક પણ નથી કરતી. આ સમયે તરુણને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, પરંતુ હિરલે વચ્ચે આવીને તેમને શાંત કરીને પોતાના રૂમમાં લઈ ગઈ અને તરુણને સમજાવવા લાગી કે તમે ચિંતા ન કરો, ઘરમાં આવું નાનું મોટું તો ચાલતું જ રહે છે. શાયદ મમ્મીને સારું નહીં લાગ્યું હોય એટલે તેઓ પણ આવું બોલતા હશે, પરંતુ એમાં તમારે વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું બધું સંભાળી લઈશ. મારાથી જેટલું વધારે કામ થશે એટલું હું કરી લઈશ, પરંતુ મમ્મીજીને તકલીફ નહીં પડવા દઉં. પોતાની પત્નીની વાત સાંભળીને તરુણ પણ ખૂબ જ ખુશ થઈ ગયો હતો. તેને હવે પોતાની પત્ની અને આવનાર બાળકની જરા પણ ચિંતા ન હતી. બસ તેને હૃદયમાં એક ખૂણામાં પોતાના મા બાપનું આવું વર્તન જોઈને થોડું દુઃખ થઈ રહ્યું હતું, પરંતુ તે પણ કંઈ કરી શકે એમ ન હતું. થોડા દિવસોમાં તરુણ પોતાની ડ્યુટી ઉપર પાછો જતો રહ્યો, પરંતુ અહીંયા તો હિરલ ઉપર આભ ફાટી પડ્યું. દીકરો ડ્યુટી ઉપર જતો રહ્યો એટલે તરત જ આનંદીબેને વહુને કહ્યું, છુટ્ટીઓ મનાવી લીધી. જ્યાં સુધી મારો દીકરો આ ઘરમાં રહે છે ત્યાં સુધી તો મહારાણીના તેવર જ બદલાઈ જાય છે. મહારાણી, હવે નીચે જમીન પર ઉતરો અને ઘરની સંભાળ રાખો. આનંદીબેન હિરલ સાથે હંમેશા આવો જ વર્તાવ કરતા હતા. જ્યારે તરુણ જતો રહેતો એ પછી હિરલને એક એક દિવસ કાઢવો મુશ્કેલ થઈ જતો હતો અને તે તરુણને પાછા આવવાની રાહ જોવા લાગતી. હિરલના ઘરે જ્યારે દીકરી દિશાનો જન્મ થયો એ દિવસે તો સાસુમાએ ઘરમાં ધમાલ મચાવી દીધી હતી. તેઓ તો કહેવા લાગ્યા હતા કે પહેલી વારમાં જ દીકરીને જન્મ આપી દીધો, હવે બીજા બાળકનું તો ભગવાન જાણે, પરંતુ પહેલી વખતમાં તો દીકરો આવો જોઈતો હતો. મેં પણ પહેલા તરુણને જન્મ આપ્યો હતો. પહેલી વારમાં દીકરાને જન્મ આપ્યો હોત તો અમે કેટલા ખુશ થયા હોત. આ સાંભળીને હિરલ મનમાં અને મનમાં વિચારી રહી હતી કે દીકરો કે દીકરી થવું એ તો ભગવાનના હાથમાં છે, પરંતુ માજીને આ વાત કોણ સમજાવે. હિરલ તરુણના આવવાની રાહ જોઈ રહી હતી અને તરુણ પણ દીકરીને જોવા માટે અધીરો થઈ રહ્યો હતો. જ્યારે તરુણ થોડા દિવસની રજા લઈને ઘરે આવ્યો ત્યારે તેણે ખૂબ મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. એટલે આનંદીબેને કહ્યું, દીકરા, આમ દીકરી આવવાની ખુશીમાં પાર્ટી કોણ કરે છે? દીકરા, ત્યાં તો બધા કામકાજ માટે કેટલો બધો ખર્ચ કરી નાખ્યો. જો તારે દીકરો આવ્યો હોત તો આ બધો ખર્ચો કરવાની વાત ઠીક હતી. આ વાત ઉપર તરુણ નારાજ થઈને કહ્યું, માં, મારા ઘરે સંતાન થયું એની ખુશી છે, ભલે પછી દીકરી હોય કે દીકરો હોય, મારા માટે તો બંને એક સમાન છે. એ સમયે તો આનંદીબેનનું મોઢું બંધ થઈ રહ્યું, પરંતુ જ્યારે દીકરો પાછો નોકરી ઉપર જતો રહ્યો એ પછી સાસુ સસરાએ હિરલને ઘણું ખરું ખોટું સંભળાવી દીધું. તને તો ખૂબ જ આનંદ આવી ગયો હશે, અમારા દીકરા પાસે આટલો બધો ખર્ચો કરાવી નાખ્યો. અરે, તે ક્યારે તારા પિયરમાં આ બધું જોયું હતું કે તે અહીંયા આવીને આટલો બધો ખર્ચો કરાવી નાખ્યો? બિચારી હિરલ તો કોઈને કંઈ પણ કહી નહોતી શકતી. તરુણે તેને કહ્યું હતું કે તેનું પ્રમોશન ખૂબ જ જલ્દી થઈ જવાનું છે, એટલે તે પોતાની પત્ની સાથે લઈ જશે. પરંતુ જ્યારે તેની દીકરી 1 વર્ષની થવાની હતી, તેના જન્મદિવસ આવી રહ્યો હતો, એ જ સમયે તરુણના શહીદ થવાની ખબર સંભળાઈ. હિરલ માટે એ દિવસ કાળમુખો દિવસ હતો. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, કારણ કે છેલ્લી વખત પણ તેને તરુણનો ચહેરો જોવા નહોતો મળ્યો. તેની ડેડ બોડી હાથમાં નહોતી લાગી. આનંદીબેન હંમેશા તેની પૌત્રીને દોષી ઠેરવતા હતા. તેઓ દિશાને મનહૂસ કહેતા હતા અને હિરલને કહેતા કે જો પહેલા ખોળે દીકરાને જન્મ આપ્યો હોત તો કેટલું સારું હોત, મોટો થઈને તારું પેટ તો ભરત, પરંતુ પહેલા ખોળે દીકરીને જન્મ આપીને હવે વિધવા થઈ ગઈ. હવે દીકરો ક્યાંથી પેદા કરીશું? દીકરાને જન્મ આપવા વાળો તો જતો રહ્યો. ખબર નહીં આનંદીબેનનું હૃદય કેવું હતું કે તે આટલી બધી હલકી વાતો
હિરલને કહી દેતા હતા. વિવેકભાઈ પણ પોતાની પુત્રી દિશાને પોતાની પાસે ફરકવા પણ નહોતા દેતા. આનંદીબેને પણ ક્યારે દિશાને પેટ ભરીને દૂધ નહોતું પીવા દીધું. તેઓ પણ દિશાના મોઢામાંથી દૂધની બોટલ લઈ લેતા અને વહુને સંભળાવતા રહેતા કે આ છોકરીને આટલું બધું દૂધ ના પીવડાવ્યા કર, તેની આદત ખરાબ થઈ જશે. તેને થોડી ઘણી રોટલી પણ ખવડાવતી રહે. દૂધનો ખર્ચો વધારે આવી રહ્યો છે, એ હવે કોણ ભોગવશે? તારા પતિના જેટલા રૂપિયા આવી રહ્યા છે એમાંથી પૂરું નથી થતું. હિરલ એકલામાં ખૂબ જ રડતી હતી અને કહેતી હતી કે મારા પતિના પેન્શન ઉપર પણ અમારું હક નથી. માજી કેટલા નિર્દય છે, તેને પોતાની પૌત્રી ઉપર પણ દયા નથી આવી રહી. એ તો તેના દીકરાનું જ લોહી છે. હિરલ કેટલી દુઃખી હતી એ તો હિરલ એકલી જ જાણતી હતી. આવી રીતે જ 5 વર્ષ વીતી ગયા હતા. એ સમયે આનંદીબેનના લગ્નની વર્ષગાંઠ આવી રહી હતી. તેમની દીકરી આરતી પોતાના પતિની સાથે તેમના ઘરે આવેલી હતી. માહી પોતાના પિતાજી વિવેકભાઈને કહેવા લાગી, પિતાજી, આ વખતે ભલે ગમે એ થઈ જાય, પરંતુ અમે તમારી એનિવર્સરી જરૂરથી મનાવીશું. એટલી વારમાં જ હિરલ ત્યાં બંને માટે એક ટ્રેમાં પાણી લઈને આવે છે. એટલે માહીના પતિ ધ્રુવે કહ્યું, કેટલું સારું હતું આજે આપણી સાથે તરુણ પણ હોત તો ભાભીના ચહેરા ઉપર પણ મુસ્કુરાહટ હોત. આ વાત સાંભળીને હિરલની આંખો ભીની થઈ ગઈ. એટલે માહી તરત જ બોલી ઉઠી કે હવે ભાઈ નથી રહ્યા તો શું કરીએ, પરંતુ આપણે મમ્મી પપ્પાની વર્ષગાંઠ તો જરૂરથી મનાવી છે. આપણે મોટામાં મોટી પાર્ટી કરીશું. આનંદીબેન પણ પાર્ટીનું નામ સાંભળીને ખુશ થઈ ગયા. એ કહેવા લાગ્યા કે જો તમે આવડું મોટું આયોજન ગોઠવતા હોય તો મને પણ સારું લાગશે, કારણ કે તરુણના ગયા પછી તો ઘરમાં સૂનું સૂનું લાગે છે અને ઉપરથી રોજ રોજ આ મનહૂસનો ચહેરો જોવો પડી રહ્યો છે. મારે તો રોજે દિવસ જ ખરાબ થઈ જાય છે. 3 દિવસ પછી મમ્મી પપ્પાના લગ્નની વર્ષગાંઠ હતી, એટલે આ તે બધી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ હિરલને આ બધી તૈયારીઓથી દૂર રાખવામાં આવી હતી. ઉલટાના તેને તો બસ ઘરના સાફ સફાઈના બધા કામકાજ બતાવી દેવામાં આવ્યા હતા. હિરલ ઘરના બધા જ સભ્યો માટે આખો દિવસ જમવાનું બનાવતી અને ઘરની સાફ સફાઈ કર્યા કરતી. બધા પોતપોતા માટે નવા નવા કપડાં ખરીદી રહ્યા હતા. પરંતુ હિરલ અને તેની દીકરી દિશાને કોઈ પણ કંઈ પૂછી નહોતું રહ્યું. ધ્રુવે 2-3 વખત હિરલ અને તેની દીકરીનું નામ લીધું હતું, પરંતુ માહીએ ગુસ્સો કરીને તેમને ચૂપ કરાવી દીધા હતા. તરુણનું પેન્શન જ્યારે આવતું ત્યારે આનંદીબેનને બધું જ પેન્શન પોતાના પાસે લઈ લેતા હતા. હિરલની પાસે તો 1 ફૂટી કોડી પણ નહોતા રહેવા દેતા. એમ પણ હિરલ તરુણને ગયા પછી ઉદાસ રહેવા લાગી હતી. એટલે હવે તેને કંઈ પણ ચીજ વસ્તુ લેવાનું મન નહોતું કરતું. તેણે તો પોતાની જિંદગી ક્યારની પણ ટૂંકાવી દીધી હોત, પરંતુ તેની દીકરીનો વિચાર આવી જતો હતો. એટલે તે પોતાની દીકરી માટે જીવી રહી હતી, કારણ કે દિશાને તો કોઈ સાચવતું ન હતું. તેને તો તેના દાદા દાદી અશુભ જ ગણતા હતા. હિરલના પિયરમાં પણ તેના એક પિતાજી હતા, એટલે તેના પિતાજી પાસે પાછું નહોતું જઈ શકાય. તેના પિતાજીનું પણ માંડ માંડ ગુજરાન ચાલતું હતું. તે પોતાના પિતાજી પાસે જઈને પોતાના પિતાને હેરાન કરવા નહોતી માંગતી. બિચારી હિરલ બસ ધીમે ધીમે પોતાનો સમય કાપી રહી હતી. જ્યારે લગ્નના વર્ષગાંઠનો દિવસ આવ્યો ત્યારે આનંદીબેને સવારમાં હિરલને 2 સાડીઓ આપીને કહ્યું હતું કે આ 2માંથી કોઈ પણ એક સાડી સાંજના સમયે પહેરી લેજે અને તારી દીકરી દિશાને પણ માહીની દીકરીનો ડ્રેસ પહેરાવી દેજે. નહીંતર લોકો શું કહેશે કે વહુ અને દીકરીને સારી રીતે સાચવતા પણ નથી અને આમાં પણ અમારી જ બેઇજ્જતી થશે. તમારે તો અમને ગમે એમ કરીને નીચું જોડાવવું છે. બિચારી હિરલે એમાંથી એક જ સાડી પહેરી લીધી. ઘરમાં ધીમે ધીમે મહેમાન આવવા લાગ્યા હતા અને જમવાનું પણ શરૂ થઈ ગયું હતું. પાર્ટીમાં ઘણા પ્રકારનું જમણવાર રાખ્યું હતું. બિચારી હિરલે પોતાની દીકરી દિશાને પોતાના રૂમની અંદર પૂરીને રાખી હતી. તેણે પોતાની દીકરીને હાથમાં રમકડા પકડાવી દીધા હતા, જેથી કરીને તે પોતાના રૂમની અંદર જ રમતી રહે અને બહાર ના આવે. હિરલ પોતે પણ મહેમાનોને ચા પાણી નાસ્તો પીરસી રહી હતી. થોડા સમયમાં જ પાર્ટીનો માહોલ જામી ગયો હતો. મહેમાનો પાર્ટીની મજા માણી રહ્યા હતા. એ જ સમયે માહી
ત્યાં કેક લઈને હાજર થઈ જાય છે. તેણે કેકને ટેબલ ઉપર રાખી દીધી. પાર્ટીમાં આવેલા બધા જ સગાવાલાનું ધ્યાન કેક ઉપર હતું. એ જ સમયે માહીને બધાને ટેબલની નજીક આવી જવા માટે કહી દીધું. બધા મહેમાનો ટેબલની ચારે બાજુ ગોઠવાઈ ગયા એટલે માહીએ તેના પિતાજી વિવેકભાઈ અને આનંદીબેનને કેક કાપવા માટે કહ્યું. લગ્નની વર્ષગાંઠ હતી એટલે બંને એકદમ ખુશ હતા. તેના ચહેરા ઉપર મુસ્કુરાહટ દેખાઈ રહી હતી. પરંતુ કોઈને પણ હિરલ કે તેની દીકરી દિશાનો ખ્યાલ ન હતો. બંને પતિ પત્નીએ મુસ્કુરાઈને મહેમાનની સામે જોયું અને પછી તેઓ કેક કાપવા લાગ્યા. કેક કાપવાની સાથે તાળીઓનો ગગડાટ શરૂ થઈ ગયો. બધા લોકો તેમને વધાઈ આપવા લાગ્યા. થોડી જ વારમાં બધા મહેમાનોને કેક આપવામાં આવી. એ સમયે જ અચાનકથી તેમની પૌત્રી દિશા ત્યાં આવી ગઈ અને તેણે એક કેકનો ટુકડો ઉઠાવી લીધો. આ જોઈને માહીને ગુસ્સો આવી ગયો. માહીએ ગુસ્સામાં દિશાના ગાલ ઉપર એક જોરથી થપ્પડ મારી દીધી. અચાનક ગાલ ઉપર થપ્પડ પડતાની સાથે જ બિચારી દિશા રડવા લાગી. એ સમયે જ બધા મહેમાનોની પાછળ પાણીના ગ્લાસની ટ્રે લઈને ઊભેલી હિરલ પાણીની ટ્રેને સાઈડમાં મૂકીને તરત જ દોડીને દિશા પાસે પહોંચી ગઈ. તે પોતાની દીકરીને ધીમેથી ખીજાતા કહેવા લાગી કે બેટા, મેં તને કેટલી વાર ના પાડી છે કે તારે અહીંયા નથી આવવાનું, તો પણ તું રૂમની અંદરથી બહાર આવી ગઈ. હવે અહીંયાથી જલ્દી ચાલ. મેં તને ના પાડી હતી ને અહીંયા આવવાની. હવે પાછી રૂમમાં જતી રહે. પરંતુ દિશા તો નાની છોકરી હતી. એ આ બધું ક્યાં સમજી શકવાની હતી. આ વાત ઉપર વિવેકભાઈએ ગુસ્સામાં કહ્યું, બંને માં દીકરી અહીંયા ખાવા માટે આવી ગઈ છો. તમને આ સિવાય બીજું કંઈ દેખાતું નથી? બસ તમારી નજર તો કેક ઉપર જ હતી. હવે આમ ઊભા ઊભા મારી સામે શું જોઈ રહ્યા છો? દીકરીને લઈને રૂમમાં પૂરી દો. મને ખબર જ હતી કે તમારાથી અમારી ખુશી જોવાઈ નથી રહી. માં દીકરી મારા દીકરાને તો ભરખી ગઈ. હવે અમને પણ ભરખી જશો? અમને શાંતિથી જીવવા નહીં દો. માહીના પતિ ધ્રુવે હિરલનો પક્ષ લીધો હતો, પણ વિવેકભાઈએ તેમને એવું સંભળાવી દીધું કે જમાઈ, આ અમારું ઘર છે અને અમારા ઘરમાં તો તમારે દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી. અમને અમારા ઘરમાં જે સારું લાગશે એ જ અમે કરીશું. એટલે હવે પછીથી ક્યારે અમારા ઘરના કોઈ પણ મામલામાં વચ્ચે પડવાની કોશિશ ના કરતા. એટલે તેઓ પણ બિચારા ચૂપ થઈ ગયા હતા. બિચારી હિરલ અને તેની દીકરી દિશા બધા મહેમાનોની વચ્ચે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા. મહેમાનોમાંથી કોઈ પણ કંઈ બોલવા તૈયાર ન હતું. વિવેકભાઈ હિરલ ઉપર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા. તેઓ હિરલ અને તેની દીકરીને ઘરમાંથી અત્યારે ને અત્યારે નીકળી જવાનું કહી રહ્યા હતા. એ જ સમયે એક જોરથી અવાજ સંભળાયો, કોઈ ક્યાં નહીં જાય. હિરલ ત્યાં ને ત્યાં ઊભી જ રહી જા. અચાનકથી આવેલો અવાજ સાંભળીને બધા સ્તબ્ધ રહી ગયા. હિરલે પાછળ ફરીને જોયું તો દરવાજા ઉપર તરુણ ઊભો હતો. હિરલનો પતિ તરુણ, જે દુશ્મનોની સાથે મુઠભેડમાં શહીદ થઈ ગયો હતો. અચાનકથી તરુણને પોતાની સામે જોઈને હિરલ ચોંકી ગઈ. તેને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. જે વ્યક્તિના શહીદી ઉપર તેને સન્માન મળ્યો હતો એ જ વ્યક્તિ આજે તેની સામે જીવિત છે. અચાનકથી તરુણને પોતાની સામે જોતા હિરલ પોતાના પગ ઉપર ઊભી ન રહી શકી. તે અચાનકથી બેહોશ થઈને નીચે ઢળી પડી. તરુણ દોડીને પોતાની પત્ની હિરલને ઉપાડવા ગયો. એટલી વારમાં જ આનંદીબેન તેની પાસે આવીને આંસુ ભરેલી આંખોમાં કહેવા લાગ્યા, દીકરા, તું હજી જીવતો છે? મારો દીકરો જીવી રહ્યો છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો. દીકરા, તું અત્યારે અમારી સામે ઊભો છે. એટલે તરુણે પોતાની માને ટોન્ટ મારતા કહ્યું કે માં, તમે તો એવું વિચારી લીધું હશે કે તમારો દીકરો ક્યારે પણ પાછો નહીં આવે. એટલા માટે જ તમે હિરલના આવા હાલ કર્યા છે. હિરલને ઘરની નોકરાણી બનાવીને રાખી દીધી છે. તમે તેને આવા સમયે ઘરની બહાર કાઢવા માટે મજબૂર કરી રહ્યા છો. આટલું કહીને તરુણે હિરલને તેડી લીધી અને પોતાના રૂમની અંદર લઈને જતો રહ્યો. થોડી વારમાં પાર્ટીમાં આવેલ મહેમાનો પણ પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. પછી તરુણના માતા પિતા માહી અને તેનો પતિ ધ્રુવ
તરુણના રૂમની અંદર આવ્યા. દિશા તો બિચારી પોતાના પિતાજીને હેરાનગીથી જોઈ રહી હતી, કારણ કે નાની એવી દીકરીએ તો ક્યારે પોતાના પપ્પાને સામે જોયા જ ન હતા. પોતાની દીકરીને સામે જોઈને તરુણ તેને ગળે લગાવી લીધી અને કહેવા લાગ્યો કે દીકરી, હું તારો પપ્પા છું. એટલી વારમાં જ હિરલને પણ હોશ આવી જાય છે. હિરલ તરત જ તરુણને ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તે કહેવા લાગી કે હું ભગવાનને રોજ પ્રાર્થના કરતી હતી કે મારા પતિને સહી સલામત પાછા મારા ઘરે પહોંચાડી દો, કારણ કે મારું હૃદય કહેતું હતું કે તમે શહીદ નથી થયા, તમે હજુ પણ આ દુનિયામાં જીવિત છો. મેં ક્યારે પણ તમને મરેલા નહોતા સ્વીકાર્યા. હું આટલા સમયથી તમે જીવિત છો એવું માનીને જીવી રહી હતી. મને વિશ્વાસ હતો કે તમને કંઈ નહીં થયું હોય, તમે જરૂર પાછા આવશો. હું આપણી દીકરીને પણ એટલું જ કહેતી હતી કે દીકરી, તારા પપ્પા હજી જીવી રહ્યા છે. તે આપણને મળવા માટે એકવાર જરૂરથી આવશે. આટલા વર્ષે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી લીધી અને તમને અમારી પાસે મોકલી દીધા. વિવેકભાઈ દીકરાને ગળે લગાડવા માટે આગળ આવ્યા તો તરુણ ગુસ્સામાં જ તેમને ત્યાં ઊભા રહી જવા માટે કહી દીધું. એ કહેવા લાગ્યો કે મારી ગેરહાજરીમાં તમે મારી પત્ની અને મારી દીકરીનું જરા પણ ધ્યાન ન રાખ્યું. તેમને એક એક રોટલી ખાવા માટે તડપાવતા રહ્યા. હવે તમે મને ગળે લગાડવા માટે આગળ આવી રહ્યા છો. તમને મારી પત્નીનું દુઃખ નહોતું સમજાઈ રહ્યું. મારા ગયા પછી તેની કેવી હાલત થઈ રહી હશે તેનો તમને જરા પણ ખ્યાલ ન હતો. તમે તો હિરલનું ધ્યાન રાખી શકો એમ હતા, તો પણ તમે તેનું ધ્યાન ન રાખ્યું અને તમારી પોત્રીને સાચવવાની જગ્યાએ તમે એની ઉપર હાથ ઉપાડી લીધો. તમને તમારી પોત્રી ઉપર દયા પણ ન આવી. એ બિચારી તો હજી ના સમજ છે. તેને તો હજી પપ્પા કોને કહેવાય એ પણ ખબર નથી. તેણે તો મને ક્યારે જોયો પણ નથી. જો તેને એક પિતાનો પ્રેમ ન મળે તો કંઈ નહીં, પરંતુ તેને પોતાના દાદા દાદીનો પ્રેમ મળવો જોઈએ. પરંતુ તમે તો મારી દીકરી માટે એટલું પણ ન કરી શક્યા. મને તમને બંનેને મા બાપ કહેતા શરમ આવી રહી છે. તમે મારી પત્ની અને દીકરી સાથે આ ખૂબ જ ખોટું કર્યું છે. તમારે તેમની સામે આટલો બધો અત્યાચાર નહોતો કરવો. મારી ગેરહાજરીમાં તમારી ફરજ હતી કે તમારે મારી પત્ની અને મારી દીકરીનું ધ્યાન રાખવાની, પરંતુ તમે જ તેને ઘરની બહાર કાઢી રહ્યા હતા. તમે તો ઘરના વડીલ છો. તમને પિતાજી કહેતા પણ મને શરમ આવી રહી છે. હું એ સમયે દુશ્મનો સાથેની મુઠભેડમાં દુશ્મનોના વિસ્તારમાં પહોંચી ગયો હતો, જ્યાંથી પાછું ફરવું શક્ય ન હતું. હું આટલા વર્ષો સુધી વેશ પલટો કરીને તેમના વિસ્તારમાં રહીને જીવતો હતો. મોકો અને સમયને જોઈને હું પાછો આપણા દેશમાં આવી ગયો. સૌથી પહેલા તો હું મારી ઓફિસમાં ગયો. તે બધી જાણકારી આપીને ખુશી ખુશી મારા ઘરે આવી રહ્યો હતો. મને તો ખુશી હતી કે મારો પરિવાર મને આમ અચાનકથી જોઈને ખુશ થઈ જશે, પરંતુ મેં અહીંયા થોડી વાર પહેલા આવીને જે નજારો જોયો એના ઉપરથી મને મારા પરિવાર ઉપરથી નફરત આવી રહી છે. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે મારી પત્ની અને મારી દીકરી સાથે આવો વર્તાવ કરી રહ્યા હશો. આટલા વર્ષો સુધી હું બસ એટલું જ વિચારતો રહ્યો કે મારા મા બાપ મારી પત્ની અને મારી દીકરીને સાચવી રહ્યા હશે, કારણ કે મને મારા મા બાપ ઉપર વિશ્વાસ હતો. પરંતુ એ વિશ્વાસનું પરિણામ આજે મેં જોઈ લીધું છે. પછી તરુણ પોતાની પત્નીને કહેવા લાગ્યો, હિરલ, હવે આપણે આ ઘરમાં એક ક્ષણ માટે પણ નહીં રહીએ. તું હવે મારી સાથે ચાલ. આપણે હવે આ ઘરમાં નથી રહેવું. એટલી વારમાં જ આનંદીબેન પોતાના દીકરાની માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દીકરા, અમને માફ કરી દે. અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. આ સાંભળીને તરુણ ગુસ્સામાં કહ્યું, તમે સમયની સાથે પોતાનો રંગ બદલી રહ્યા છો. મારી પત્ની હિરલે પહેરેલી સાડી ઉપરથી બધું સાબિત કરે છે કે તમે તેની સાથે કેવો વ્યવહાર કર્યો છે, કારણ કે આ એ સાડી છે જે એક સમયે મેં તમને લાવીને આપી હતી. આ સાંભળીને આનંદીબેનના મોઢા ઉપર તો જાણે તાળું લાગી ગયું હતું. એટલે વિવેકભાઈ આગળ આવીને કહેવા લાગ્યા,
દીકરા, જે પણ થયું એ હવે બધું ભૂલી જાઓ. અમને અમારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. ક્યારેક વડીલોથી પણ ભૂલ થતી હોય છે. એટલે તરુણે હસતા હસતા કહ્યું, પિતાજી, મને સારી રીતે ખબર છે કે દિશાના જન્મ સમયે તમને કેટલું દુઃખ થયું હતું. તમારે તો વારસદારમાં દીકરો જોઈતો હતો, પરંતુ મારે ત્યાં દીકરીનો જન્મ થયો. તમે ક્યારે પણ મારી દીકરીને તમારી પૌત્રી સમજીને ગળે પણ નહોતી લગાવી. ભૂલ તો તમે પહેલાથી જ કરી રહ્યા છો, પરંતુ આજે તમે માફી એટલા માટે માંગી રહ્યા છો કે હું આજે તમને મૂકીને જઈ રહ્યો છું. જો હું તમને મૂકીને જતો રહીશ તો તમારું ભરણ પોષણ કેવી રીતે થશે? પરંતુ હવે મને એની જરા પણ ચિંતા નથી. તમારી સાથે આજે એ જ થઈ રહ્યું છે જે તમે જાતે જ ઊભું કર્યું છે. અત્યારે તમને તમારા કર્મોનું ફળ મળી રહ્યું છે. માતા પિતા એકબીજાનો ચહેરો જોતા રહ્યા અને તરુણ પોતાની પત્ની અને દીકરીને લઈને જતો રહ્યો. મિત્રો, દીકરો દીકરી એક સમાન હોય છે, તો પછી આટલો બધો ફરક શા માટે? દીકરા દીકરીના ભેદભાવ દર્શાવે છે કે તમારા વિચારો કેટલા નાના છે. દીકરી પોતાના મા બાપ માટે કેટલો પ્રેમ રાખે છે અને સમય આવે ત્યારે મા બાપનું માથું પણ ઊંચું કરી દેતી હોય છે. એટલે ક્યારે પણ દીકરા દીકરીમાં ભેદ ન રાખો. દીકરો દીકરી આ સમયમાં એક સમાન છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.